નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. એના પછી બેક ટુ બેક ટાટ સેકન્ડરી એટલે કે ટાટ એસ જે પરીક્ષા કહેવાય છે એનું પણ જાહેરનામું બહાર પડી ગયું છે. તો એની પરીક્ષા તારીખ, એની ફીઝ, એની પરીક્ષાની છેલ્લી તારીખ, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, એ તમામ માહિતી આપણે આ વિડીયોમાં કવર કરવાના છીએ. તો જો તમે પણ ટાટ સેકન્ડરી પરીક્ષાની તૈયારી કરતા હોય તો આપણા વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં. શરૂ કરીએ આજનો મજાનો વિડીયો. ટાટ સેકન્ડરી 2026. ટાટ સેકન્ડરીનું જાહેરનામું તારીખ 12/2/2026ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. હવે એની પરીક્ષાની કાર્યક્રમ જોઈએ તો સૌથી પહેલાં જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યાની તારીખ છે 12/2/2026. ઉમેદવારો માટે ઓનલાઈન અરજીનો સમયગાળો છે 18 તારીખથી લઈને 27/2/2026 સુધી. તો તમે 18 તારીખથી લઈને 27/2/2026 સુધી ઓજસની જે વેબસાઇટ છે, ઓફિશિયલ વેબસાઇટ, એના પર તમે તમારું ફોર્મ ભરી શકશો. ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો છે એ પણ 18 તારીખથી શરૂ થશે અને એક દિવસ તમને વધારે મળશે, એટલે કે 28 તારીખ સુધી તમે એની ફી ભરી શકશો. પ્રાથમિક પરીક્ષા એટલે કે જે પ્રિલિમિનરી એક્ઝામ છે, બહુવિકલ્પિક MCQs ટાઈપની પરીક્ષા જે લેવાશે એ તમારી 26/4 એટલે કે 26 એપ્રિલના રોજ લેવાશે. અને જો તમે એમાં મેરિટમાં આવો છો તો તમારી મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક એટલે કે લિખિત સ્વરૂપની જે લેવાની છે એ તમારી જૂન 2026માં લેવાશે. આગળ જોઈએ તો કયા કયા વિષયની કયા માધ્યમમાં પરીક્ષા લેવાશે. તો અહીં જે આપેલું છે એ પ્રમાણે ગુજરાતી માધ્યમમાં નીચેના વિષયોની કસોટી યોજવામાં આવશે. એટલે કે જે આ જે વિષયો છે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સોશિયલ સાયન્સ, મેથ્સ સાયન્સ, સંસ્કૃત, કોમ્પ્યુટર, ફિઝિકલ એજ્યુકેશન અને એગ્રીકલ્ચર. તો આની તમને ગુજરાતીમાં મળશે. જ્યારે અંગ્રેજીમાં તમારે પરીક્ષા આપવી હોય તો એના માટે તમારે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સોશિયલ સાયન્સ, મેથ્સ સાયન્સ, સંસ્કૃત, ફિઝિકલ એજ્યુકેશન આટલા વિષયોની પરીક્ષા અંગ્રેજી માધ્યમમાં પણ જોવા મળશે. એટલે કે જો તમારે કોમ્પ્યુટર છે અને એગ્રીકલ્ચર છે તો એ ફક્ત ને ફક્ત ગુજરાતી માધ્યમમાં જ પરીક્ષા યોજવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ખાસ આમાં જોવાનું છે કે તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય, એટલે કે તમે BEd MEdના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો. પરંતુ જ્યારે ભવિષ્યમાં શિક્ષક ભરતી યોજાશે ત્યારે તમારી પાસે પાસ થયાની માર્કશીટ તમારે રજૂ કરવાની રહેશે. ત્યારે તમારી જોડે એ તાલીમી લાયકાત તમે પાસ કરી છે એની માર્કશીટ તમારી જોડે હોવી જરૂરી છે. આગળ જોઈએ તો પરીક્ષા ફીની વાત કરીએ આપણે. તો પરીક્ષા ફીમાં SC, ST, SC/BC, EWS અને PH કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી ₹400 રહેશે. અને જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો એટલે કે આના સિવાય જનરલ કેટેગરીના ઉમેદવારો, ઓપન કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી ₹500 રહેશે. ખાસ નોંધ કે કોઈપણ સંજોગોમાં ફી પરત કરવામાં આવશે નહીં. એટલે કે ધ્યાન રાખી એને ફોર્મ ભરવાનું, આડેધડ ફોર્મ ભરી દેવાનું નહીં. કસોટી પરીક્ષાનું સ્વરૂપ જોઈએ તો આ જે ટાટ પરીક્ષા છે એ દ્વિસ્તરીય હશે. એટલે કે એમાં પ્રાથમિક અને દ્વિતીય એટલે કે મુખ્ય એમ બે પ્રકારની પરીક્ષા રહેવાશે. પ્રાથમિક પરીક્ષામાં જોઈએ તો પ્રાથમિક પરીક્ષા એ બહુવિકલ્પ સ્વરૂપની રહેશે, એટલે કે એમાં MCQs પૂછવામાં આવશે. જ્યારે મુખ્ય પરીક્ષા જે છે એ પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપની રહેશે. આપણે પ્રાથમિક પરીક્ષાનું સ્વરૂપ જોઈએ તો પ્રાથમિક પરીક્ષામાં 200 ગુણની બહુવિકલ્પ સ્વરૂપની એટલે કે MCQs પ્રકારનું હશે. આ કસોટીમાં 2 વિભાગ રહેશે, જેમાં વિભાગ Aમાં 100 પ્રશ્નો, વિભાગ Bમાં 100 પ્રશ્નો હશે. વિભાગ A એ બધા જ વિદ્યાર્થીઓ માટે સરખો હશે અને જે બીજો વિભાગ છે 100 માર્ક્સનો એમાં જે તે વિષય માટે તમે અરજી કરી છે, જે વિષયમાં તમે સ્નાતક, અનુસ્નાતક થયા છો એ વિષયને રિલેટેડ પ્રશ્નો એમાં આવશે. એટલે કે 100 માર્ક્સના પ્રશ્નો તમારે વિષય આધારિત રહેશે. બંને પ્રશ્નપત્રનો મિક્સ થઈને કુલ સમય તમને મળશે 180 મિનિટ, એટલે કે ટોટલ 3 કલાક તમને 200 પ્રશ્નો માટે મળશે. દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. 4 વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જ્યારે આ કસોટીમાં મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ 0.25 ગુણ માઇનસ થશે. નકારાત્મક મૂલ્યાંકન રહેશે. આ ખાસ ધ્યાને રાખવાનું છે. આપણે એના સિલેબસની વાત આ વિડીયોમાં કરતા નથી, કારણ કે વિડીયો થોડો લાંબો થઈ જશે. જો તમારે સિલેબસ જોઈતો હોય તો અહીંથી તમે જોઈ લો, અથવા ડિટેલમાં તમારે અભ્યાસ કરવો હોય તો તમે કોમેન્ટ કરજો, તો આપણે અલગથી સિલેબસનો સ્પેશિયલ વિડીયો બનાવી દઈશું. આગળ જવા દઈએ મહત્ત્વની વાતો કે પરીક્ષામાં પાસ થયેલા ક્યારે ગણાશો. એટલે કે શિક્ષક અભિરુચિ કસોટી નહીં,
યોગ્યતા પ્રાપ્ત કરવાના ધોરણો. પ્રાથમિક પરીક્ષામાં શું છે કે તમે જે કટ ઓફ નક્કી કરવામાં આવશે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા, એ કટ ઓફ કરતાં વધુ ગુણ હશે તો તમે પ્રાથમિક પરીક્ષામાં ઉત્તીર્ણ ગણાશો. જો કટ ઓફ કરતાં વધારે ગુણ હશે એમને મુખ્ય પરીક્ષા આપવા મળશે. મુખ્ય પરીક્ષામાં શું છે તો મુખ્ય પરીક્ષામાં હમણાં એક ઠરાવ થયો છે 27/1/2026ના રોજ. તો એ ઠરાવને આધારે જો તમે જનરલ કેટેગરીમાં આવતા હોય તો તમારે ઓછામાં ઓછા 60% ગુણ, અને જો તમે જનરલ કેટેગરી સિવાયની કોઈ પણ કેટેગરીમાં આવતા હોય તો તમારે ઓછામાં ઓછા 55% ગુણ એટલે કે 110 માર્ક્સ લાવવાના રહેશે. આટલા માર્ક્સ લાવશો તો તમે પાસ ગણાશો, તમે મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે. આગળ જે ભરતી માટેનું મેરિટ લિસ્ટ છે એમાં તમને ટોપમાં આવશો એ પ્રમાણે તમને નોકરી મળશે. આ જે મેરિટ લિસ્ટ છે એની અવધિ હવે નેક્સ્ટ જ્યારે પરીક્ષા લેવાય ત્યાં સુધી એ માન્ય રહેશે. નેક્સ્ટ પરીક્ષાનું મેરિટ લિસ્ટ જાહેર થશે ત્યાં સુધી આ અત્યારે લેવાયેલી એક્ઝામનું મેરિટ માન્ય ગણવામાં આવશે. ખાસ મહત્ત્વનું ઉમેદવારો માટે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછી વેબસાઇટ નિયમિતપણે જોતા રહેવું. એ વેબસાઇટ કઈ જોવાની છે તો આ ઓજસ છે, ojas.gujarat.gov.in, અને બોર્ડની જે વેબસાઇટ છે www.sebexam.org. તો આ વેબસાઇટ તમે જોતા રહેજો, અવશ્ય રોજ જોતા રહેવાનું. આમાં કોઈ અપડેટ નવી હશે તો આ વેબસાઇટ પર તમને મળી જશે. એના આગળ જે છે એ ખાસ મહત્ત્વનું કંઈ છે નહીં. આમાં જોઈએ તો ઓનલાઈન અરજી કરવાની રીત. તો ઓનલાઈન અરજી કરવાની રીત એ તમને આવડતી જશે. જો તમને ના આવડતી હોય તો તમે કોમેન્ટ કરજો, એના પણ આપણે એક અલગથી સેપરેટ વિડીયો બનાવી દઈશું. આજના વિડીયોમાં બસ આટલું જ હતું. જો ટાટ સેકન્ડરી અથવા હાયર સેકન્ડરી કોઈ પણ પરીક્ષા માટે તમને કોઈ પ્રશ્ન હોય, મનમાં કોઈ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, આપણે એનો રિપ્લાય જરૂરથી આપીશું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. જો વિડીયો પસંદ ના આવ્યો હોય તો વિડીયોને ડિસલાઇક કરજો. જો હજુ પણ તમે આવી અપડેટ્સ ગવર્મેન્ટ ભરતીની મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે.